જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ એઆઈબીઈ એક્ઝામિનેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું. હા મિત્રો, એઆઈબીઈ 20 ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. તે ફોર્મ કેવી રીતે ભરવું, તેની અંદર શું ડોક્યુમેન્ટ જોઈએ, તેની આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાના છીએ. જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી જે પણ લોકો જાતે ફોર્મ ભરતા હોય તે લોકોને અહીંયા ફોર્મની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી જાય. વધુ સમય ન લેતા હવે આપણે ફોર્મની વિગતવાર ચર્ચા કરીએ. આ ફોર્મની માહિતી ફક્ત એક ઇન્ફોર્મેશન માટે છે. જે પણ મિત્રો જે જાતે ફોર્મ ભરતા હોય તેને માહિતી પ્રાપ્ત થાય તે હેતુ માટેથી આ એક ચેનલમાં આપણે વિડીયો બનાવેલો છે. વધુ સમય ન લેતા હવે આપણે આગળની વાત કરીએ. સૌ પ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે. તેની અંદર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું એક પેજ ઓપન થશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર 6 ડિજિટનો ઓટીપી આવશે, તે ટાઈપ કરવાનો છે અને વેરીફાઈ કરવાનો છે. ત્યારબાદ તમારે તમારું ઈમેલ આઈડી અહીંયા ટાઈપ કરવાનું છે. વેરીફાઈ કરશો એટલે 6 ડિજિટનો એક ઓટીપી આવશે, તે અહીંયા ટાઈપ કરવાનો છે અને તમારું ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું છે. તે વેરીફાઈ થઈ ગયા બાદ તમારું અહીંયા તમારે નામ ટાઈપ કરવાનું છે. અહીંયા તમારે તમારો એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે, જેની અંદર વર્ડ, ન્યુમેરિકલ, સ્પેશિયલ કેરેક્ટર દર્શાવવાના છે. ત્યારબાદ તે પાસવર્ડને કન્ફર્મ કરવાનો છે અને અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે કે તમારું રજિસ્ટર એક કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ તમારે આ ટાઈપનું એક લોગિન પેજ આવશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે લોગિનમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, જે રજિસ્ટર વખતે દર્શાવ્યો છે તે. જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો છે તે પાસવર્ડ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચામાં જે બાજુમાં કેપ્ચા આવે છે તે તમારે ટાઈપ કરવાના છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે આ ટાઈપનું એક પેજ ઓપન થશે. અહીંયા તમારે તમારું જે એપ્લિકન્ટનું નામ છે, એટલે કે તમારી ડિગ્રીની અંદર જે રજિસ્ટર વખતે દર્શાવ્યું છે તે નામ અહીંયા આવશે. ત્યારબાદ તમારી નેશનાલિટી જે છે તે તમારે સિલેક્ટ કરવાની છે. માતાનું નામ અહીંયા ટાઈપ કરવાનું છે. પિતાનું નામ તમારે ટાઈપ કરવાનું છે. જે કેટેગરીમાં તમે બિલોંગ કરતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે. જેન્ડરની અંદર મેલ ફિમેલ જે લાગુ પડતું હોય અહીંયા તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે, એટલે બાજુની અંદર તમારી ઉંમર વર્ષ આવી જશે. ત્યારબાદ તમે રજિસ્ટર વખતે જે મોબાઈલ નંબર ટાઈપ કરેલો હતો તે અહીંયા બતાવશે. અલ્ટરનેટિવ મોબાઈલ નંબર હોય તો તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. રજિસ્ટર વખતે તમારું મેલ આઈડી જે ટાઈપ કર્યું છે અહીંયા બતાવશે. અહીંયા તમારે ડિફરન્ટ એબિલિટી જે લાગુ પડતી યસ નો સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા કોઈ બી એક આઈડી પ્રૂફ છે, તમારું આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. તેનો આઈડી પ્રૂફનો નંબર ટાઈપ કરવાનો છે. ફ્રેશ એટલે કે જે મિત્રો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે તે અહીંયા ફ્રેશ ઉપર ક્લિક કરશે, અને જે રિપીટ એટલે કે બીજી ત્રીજી વખત અથવા જે પણ મિત્રોએ લાસ્ટ ટાઈમ આપેલી હોય અથવા તે પહેલાં પણ જો એક્ઝામ આપેલી હોય તે લોકો અહીંયા રિપીટ ઉપર ક્લિક કરવાની. ત્યારબાદ તમને નીચે અહીં એક બતાવશે આર યુ એ કેન્ડિડેટ વિધાઉટ એનરોલમેન્ટ સર્ટિફિકેટ ઓર ઇન ફાઇનલ સેમેસ્ટર 3 or 5, એટલે કે જે મિત્રોને એલએલબી ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ એનરોલમેન્ટ રજિસ્ટ્રેશન નથી કરાવેલું, અથવા જે મિત્રો અત્યારે એલએલબીના 3 વર્ષ અથવા 5 વર્ષની અંદર લાસ્ટ સેમ એટલે કે 3 વર્ષની અંદર છઠ્ઠા સેમમાં અને 5મા વર્ષનું જો એલએલબી કરતા હોય તો 10મા સેમની અંદર અભ્યાસ ચાલુ હોય તે મિત્રોએ અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું છે. એટલે એક ડાઉનલોડ અંડરટેકિંગ ફોર્મ આવશે, તમારે ડાઉનલોડ કરવાનું છે ફોર્મ, અને ફોર્મની અંદર તમારે માહિતી જે આપેલી છે તે સંપૂર્ણ માહિતી એક વખત વાંચીને ભરવાની છે. જે મિત્રોને લાગુ નથી પડતું તે મિત્રો અહીંયા નો ઉપર ક્લિક કરશે એટલે સ્ટેટ બાર કાઉન્સિલ તમારે જે લાગુ પડે છે તે ક્લિક કરવાનું છે. અહીંયા તમારો જે પણ એનરોલમેન્ટ નંબર છે તે તમારે એનરોલમેન્ટ નંબર અહીંયા તમારે ટાઈપ કરવાનો છે. તમે કઈ સાલની અંદર આ મેળવેલું છે તે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ બાજુની અંદર તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. તે કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારે સેવ પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે, એટલે કે સેવ થઈ જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ ટાઈપનું તમારે પેજ ઓપન થશે. અહીંયા તમારે પરમિનન્ટ એડ્રેસ એટલે કે તમારું જે પરમિનન્ટ એડ્રેસ છે તે તમામની વિગત એટલે કે તમારે જે એરિયા બિલ્ડિંગ લાગુ પડતું હોય, ગામ, તાલુકો, જિલ્લો, સ્ટેટ અને પિનકોડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે.
પ્રેઝન્ટ એડ્રેસ એટલે જો તમે તમારા વતનથી અન્ય જગ્યાએ હોય તો તમારું પ્રેઝન્ટનું એડ્રેસ અહીંયા બતાવવાનું છે, અથવા કોઈ ઓફિસ કોઈ વકીલની અંદર તમે પ્રેક્ટિસ કરતા હોય તો તેનું એડ્રેસ પણ તમે અહીંયા દર્શાવી શકો. અધરવાઇઝ તમે અહીંયા સેમ એઝ પર પરમિનેન્ટ ઉપર ક્લિક કરશો એટલે કે તમારું જે બાજુમાં પરમિનેન્ટ એડ્રેસ છે તે અહીંયા આવી જશે. ત્યારબાદ તમે અહીંયા સેવ એડ્રેસ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી એડ્રેસની માહિતી સેવ થઈ જશે. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમારે પેજ ઓપન થશે. અહીંયા તમારે ધોરણ 10 કઈ સ્કૂલમાંથી કરેલું છે તેનું સ્કૂલનું નામ, સરનામું, કયું બોર્ડ લાગુ પડે છે તે ટાઈપ કરવાનું છે. તમારા 10ની અંદર ધોરણ 10માં જે સબ્જેક્ટ આવતા હતા તે સબ્જેક્ટ ટાઈપ કરવાના છે. અહીંયા રિઝલ્ટ ટાઈપમાં તમારે CGPA ગ્રેડ પર્સન્ટેજ જે લાગુ પડે તે સિલેક્ટ કરવાનું છે. બાજુમાં તે દર્શાવવાના છે, ટાઈપ કરવાના છે. પાસિંગ યર કઈ સાલમાં કર્યું છે તે તમારે સિલેક્ટ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ ધોરણ 12 તેમાં પણ તમારે સ્કૂલનું નામ, એડ્રેસ, કઈ બોર્ડમાંથી કર્યું છે તે, તમારા સ્પેશિયલ સબ્જેક્ટ. અહીંયા પણ તમારે રિઝલ્ટ ટાઈપની અંદર CGPA ગ્રેડ પર્સન્ટેજ જે લાગુ પડે છે તે સિલેક્ટ કરવાનું છે, બાજુમાં ટાઈપ કરવાનું છે અને કઈ સાલમાં પાસ કર્યું છે. તેવી રીતે ડિપ્લોમા મેટ્રિક્યુલેશન જે લાગુ પડતું હોય અહીંયા પણ તમારે એ રીતના સંસ્થા ઇન્સ્ટિટ્યૂટનું નામ, કઈ બોર્ડમાંથી છે, સબ્જેક્ટ જે આવે છે તમારે પર્સન્ટેજ એ ટાઈપ કરવાના છે. ત્યારબાદ સેવ બેઝિક એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારી એજ્યુકેશનની ડિટેલ્સ છે તે સેવ થઈ જશે. ત્યારબાદ નીચે આવે છે LLB ઇન્ફોર્મેશન ક્વોલિફિકેશન, એટલે જે મિત્રોએ 3 વર્ષની LLB ડિગ્રી મેળવેલ છે અથવા 5 વર્ષની LLB ડિગ્રી મેળવેલ છે તે અહીંયા સિલેક્ટ કરવાની છે. અહીંયા તમારે તમારી કોલેજ ઇન્સ્ટિટ્યૂટનું નામ ટાઈપ કરવાનું છે, યુનિવર્સિટીનું નામ ટાઈપ કરવાનું છે. રિઝલ્ટની અંદર જે તમારે લાગુ પડે છે અવેટેડ, અપીરિયડ, પાસ તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા પણ તમારે રિઝલ્ટ ટાઈપની અંદર CGPA ગ્રેડ પર્સન્ટેજ જે લાગુ પડે તે તમારે સિલેક્ટ કરવાનું છે, બાજુમાં તમારે ટાઈપ કરવાનું છે. ડિવિઝનની અંદર તો મિત્રો ડિવિઝનની અંદર ફર્સ્ટ ડિવિઝન એટલે કે જે મિત્રોને 60% ઉપર આવ્યા હોય તેને ફર્સ્ટ ડિવિઝન સિલેક્ટ કરવાનું છે અને 60 નીચે આવ્યા તે મિત્રોએ સેકન્ડ ડિવિઝન સિલેક્ટ કરવાનું છે. અને કઈ સાલમાં તમે LLBની ડિગ્રી મેળવેલ છે તે તમારે અહીંયા ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ તમે સેવ LLB ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ સેવ થઈ જશે. ત્યારબાદ આવે છે તમારું ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. તમે ગ્રેજ્યુએશન જે પણ કર્યું છે અહીંયા ક્લિક કરશો એટલે બતાવશે. તમારે તે સિલેક્ટ કરવાના છે. કઈ કોલેજમાંથી, ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કર્યા છે તેનું નામ, સરનામું દર્શાવવાનું છે. કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે તે ટાઈપ કરવાનું છે. અહીંયા તમારે જે પણ ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હોય તે ટાઈપ કરવાનું છે. અહીંયા રિઝલ્ટમાં CGPA ગ્રેડ પર્સન્ટેજ જે લાગુ પડે તે તમારે સિલેક્ટ કરવાનું છે, બાજુમાં તમારે તે ટાઈપ કરવાના છે પર્સન્ટેજ CGPA જે પણ હોય. ડિવિઝનની અંદર ફર્સ્ટ, સેકન્ડ જે તમારે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે અને બાજુમાં કઈ સાલની અંદર તમે પાસ કર્યું છે. ત્યારબાદ તમારે માસ્ટર ડિગ્રી હોય તો અહીંયા ટાઈપ કરવાની છે. તે રીતના તમારી પાસે કોઈ અધર એજ્યુકેશન હોય તો તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. અધરવાઇઝ તમારે આ સેવ બેઝિક એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ડિટેલ છે તે સેવ થઈ જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતનું એક પેજ ઓપન થશે. ત્યાં AIB20 સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે લેંગ્વેજ બતાવશે, તમારે કઈ લેંગ્વેજની અંદર પરીક્ષા આપી છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે સિટી એટલે કે તમારી એક્ઝામ પ્લેસ છે તે સિલેક્ટ કરવાનું છે. જે નજીકનું હોય તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. 3 ઓપ્શન આવે છે, 3 અલગ અલગ આવે છે તે તમે સિલેક્ટ કરો. ત્યારબાદ તમે સેવ એક્ઝામ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી આ માહિતી સેવ થઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ રીતના એક પેજ ઓપન થશે. ત્યાં તમારે તમામ જે પણ માહિતી અહીંયા કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે તમને અહીંયા બતાવવામાં આવશે. તે તમામે તમામ તમારે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો. તમે જે જગ્યાએ તમારો ડેટા સેવ કર્યો છે ત્યાં તે તમારે અપલોડ કરવાના છે અને આ રીતના અપલોડ થયા બાદ તમારે વ્યૂમાં આ ટાઈપના આઇકોન દર્શાવવામાં આવશે. ત્યારબાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એક ડિક્લેરેશન, તે તમે જે ફોર્મ ભર્યું છે તેની તમામ માહિતી તમને અહીંયા બતાવવામાં આવશે. એક વખત મિત્રો શાંતિથી આ તમે જે ફોર્મ ભર્યું છે તે તમે વાંચી લેજો. આખું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ તમે આને પ્રિન્ટ આપીને પણ એક વખત વાંચી શકો છો. જો તમારા ફોર્મમાં કોઈ ભૂલ હોય તો તમે અહીંયા પ્રિવ્યૂ સ્ટેપ ઉપર જઈને તે ફોર્મને સુધારી શકો છો. ત્યારબાદ તમે આ ડિક્લેરેશન ઉપર ક્લિક કરશો, ફોર્મની વિગત સેવ થઈ જશે અને સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફોર્મ ભરેલું છે તે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. સબમિટ થઈ ગયા બાદ ફોર્મ પેમેન્ટનું એક પેજ ઓપન થશે.
ત્યાં તમે પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આઇકોન નવું પેજ ખુલી જશે. અહીંયા મિત્રો જ્યારે પેમેન્ટનો ઓપ્શન આવે તો ઘણી વખત જો નેટની સ્પીડ સ્લો હશે તો તમને એ રીતના બતાવવામાં આવશે, તમારે રિફ્રેશ કરવું નહીં. અહીંયા પેમેન્ટ મોડ અલગ અલગ આપવામાં આવ્યા છે, તમે કોઈ પણ રીતે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અહીંયા તમારું ટોટલ અમાઉન્ટ છે, જે પણ મિત્રોને જે પેમેન્ટ લાગે છે એટલે કે ઓબીસી જનરલવાળાને જે 3500 ફીસ છે, એસસી એસટીને જે ફીસ 2500 છે તે અહીંયા દર્શાવવામાં આવશે. મેક પેમેન્ટ કરશો એટલે તમારી ફી જે છે તે તમારે અહીંથી ઓનલાઈન થઈ જશે. ખાસ મિત્રો આ ફોર્મની માહિતી એક તમને ઇન્ફોર્મેશન માટે આપવામાં આવી છે. જે પણ મિત્રો ઓનલાઈન ફોર્મ જાતે ભરતા હોય તે મિત્રોને એક માહિતી માટે આ ફોર્મ ઓનલાઈન ડેમોન્સ્ટ્રેશન તરીકે તમને બતાવવામાં આવે છે. જે પણ મિત્રોને આ માહિતી જો ગમી હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી જે લોકો ઓનલાઈન જાતે ફોર્મ ભરતા હોય તે લોકો આ ફોર્મની માહિતી વિગતવાર મેળવી શકે અને ફોર્મની અંદર ભૂલ થાય નહીં. જય હિન્દ, જય ભારત.